જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર ઓનલાઈન અભ્યાસની અંદર આગળ વધીએ તો આપણે અત્યારે શરૂઆત કરી છે ધોરણ 11ની અંદર બીજા વિભાગનો બીજો પાઠ એટલે કે કંપની સેક્રેટરીની. તો કંપની સેક્રેટરીની અંદર આપણે અત્યાર સુધી વાત કરી કે કંપની સેક્રેટરી છે એ કેટલો મહત્વનો છે. કંપનીની અંદર આ સેક્રેટરી છે એને કેએમપીમાં બીજા નંબરનું સ્થાન મળેલું છે. કુલ 5 વ્યક્તિઓને કેએમપી તરીકે સ્થાન મળેલું છે, જેમાં સેક્રેટરી એ બીજા નંબરનો મહત્વનો અધિકારી છે. ત્યારબાદ આપણે વાત કરી એના ગુણો અને લાયકાતોની, જેમાં આપણે આના પહેલાના લેક્ચરની અંદર જે સેક્રેટરીના 12 ગુણો છે પૂરા કરેલા. હવે આજે આપણે શરૂઆત કરવાની છે સેક્રેટરીની લાયકાત, કે એકમની અંદર જ્યારે કંપનીની અંદર જ્યારે આપણે કંપની સેક્રેટરીને રાખીએ તો કંપની સેક્રેટરી પાસે આપણે કેવી લાયકાતની અપેક્ષા રાખીએ છીએ, કેવા વ્યક્તિને આપણે કંપનીની અંદર સેક્રેટરી તરીકે નિમીએ છીએ. તો જો કહે છે કે સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ છે, પણ સેક્રેટરી પાસે આના કરતાં વધુ લાયકાતો હોય તો તે સેક્રેટરી તરીકે યશસ્વી એટલે કે સફળ રીતે સારી રીતે ફરજ બજાવી શકે છે. તો આ લાયકાતો શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે, જે નીચે મુજબ છે કે કેવી કેવી લાયકાત ધરાવતો વ્યક્તિ હોવો જોઈએ સેક્રેટરી તરીકે. તો જો નંબર 1 શૈક્ષણિક લાયકાત, કે શિક્ષણની અંદર કેવી લાયકાત મેળવેલી હોવી જોઈએ. તો જો કે સેક્રેટરી પાસે જો 1 માર્કમાં પણ પૂછાઈ શકે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. એટલે કે કંપની સેક્રેટરીનો જે CS નો કોર્સ આવે છે એ કરેલો હોવો જોઈએ. બીજી રીતે કહીએ તો કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેને દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડવામાં મદદરૂપ થાય. એટલે શું કહેવા માંગે છે કે CS નો કોર્સ તો કરેલો જ હોવો જોઈએ, પણ જો એને સાથે સાથે કાયદાની ડિગ્રીઓ એટલે કે જો એને LLB કરેલું હોય તો એને વધારે સારી રીતે કામ કરવામાં મદદરૂપ થઈ શકે છે. એટલે આ વાત કરી શૈક્ષણિક લાયકાતની, કે CS કરેલો હોવો જોઈએ, આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ એટલે કે CS કરેલો હોવો જોઈએ, અને જો સાથે સાથે એને કાયદાની ડિગ્રી મેળવેલી હોય તો એને પોતાનું કામ સરળતાથી કરવામાં મદદરૂપ થાય છે. આ એની પહેલી લાયકાત. ત્યારબાદ કે છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ, કારણ કે સેક્રેટરી છે એ વહીવટ કામ કરે છે, આખા ઓફિસનો વહીવટ સંભાળે છે. તો ઓફિસનું અંદર કયું કામ કેવી રીતે થાય, જો એની પાસે એનું જ્ઞાન હશે તો જ એ એનો વહીવટ સારી રીતે કરી શકશે. એટલે અહીંયા કીધું કે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ, કારણ કે હિસાબો ઉપર સેક્રેટરી દેખરેખ રાખે છે. હિસાબો વ્યવસ્થિત લખાય છે કે નહીં, યોગ્ય પદ્ધતિથી લખાય છે કે નહીં, જો આવી એને દેખરેખ રાખવી હોય તો એની પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ. એટલે આ બીજી લાયકાત આપી આપણને, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, કે કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય, સમયસર એનું ઓડિટ થાય, તે સેક્રેટરીની ફરજ છે આ બધી. તો જો તે આ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન ધરાવતો હશે તો જ આ બધું કાર્ય કરી શકશે, તો જ શેર હોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકશે. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે સેક્રેટરી પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોય. એટલે આ બીજી લાયકાત જરૂરી છે કે સેક્રેટરી પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ. ત્રીજી લાયકાત છે કાર્યાલય વ્યવસ્થાનું જ્ઞાન, એટલે કે ઓફિસ સંચાલનનું જ્ઞાન. કારણ કે ઓફિસના તમામ કાર્યો જે છે એ સેક્રેટરીએ કરાવવાના હોય. ઓફિસના તમામ વ્યક્તિઓ જે છે એ સેક્રેટરીની દેખરેખ હેઠળ કામ કરતા હોય. તો ઓફિસનું કામકાજ બરાબર થાય, વ્યવસ્થિત રીતે ચાલે, નીતિ નિયમ પ્રમાણે થાય, એ જોવા માટે સેક્રેટરી પાસે કાર્યાલય વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ, કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. એટલે ત્રીજી લાયકાત આપી છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. જો કે છે કે કાર્યાલયનો વડો સેક્રેટરી છે, કે સેક્રેટરી છે ને એ ઓફિસનો વડો કહેવાય, કાર્યાલયનો વડો કહેવાય, મુખ્ય વ્યક્તિ કહેવાય. તો કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે, જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ, કે ઓફિસની અંદર કયું કામ કોણ કરશે એ પણ સેક્રેટરી આપે છે, અને બધા સંકલિત થઈને એકબીજા સાથે જોડાઈને કામ કરે એ જોવાની ફરજ સેક્રેટરીની છે. તો આ એટલું જ નહીં,
પણ રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ પણ સેક્રેટરીએ જ લાવવાનો હોય છે. તો આ બધા જ કાર્ય માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન એટલે કે કાર્યાલય સંચાલનનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું જરૂરી છે. કારણ કે જો સેક્રેટરી પાસે આ ઓફિસ સંચાલનનું જ્ઞાન હશે તો જ એ આખા કાર્યાલયનું વ્યવસ્થિત સંચાલન કરી શકશે. માટે આ ત્રીજી લાયકાત છે કે એની પાસે કાર્યાલય વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ. ચોથી લાયકાત છે સભા સંચાલનનું જ્ઞાન. એકમની અંદર અનેક પ્રકારની સભાઓ યોજવામાં આવે. સંચાલકોની સભા, શેર હોલ્ડરોની સભા એટલે બધાને ભેગા કરવાના હોય, લેણદારોની સભા. તો આવી અલગ અલગ સભા માટેની બધી જવાબદારી જે છે સેક્રેટરીની હોય. સભા બોલાવવાની હોય તો સભા બોલાવવાની નોટિસ સેક્રેટરી આપવાની, સભાનો જે એજન્ડા હોય એ સેક્રેટરીએ તૈયાર કરવાનો, આ બધી જવાબદારી સેક્રેટરીની છે. તો જો સેક્રેટરી પાસે સભા સંચાલનનું જ્ઞાન હશે તો એ સભા અંગેની તમામ જવાબદારી સારી રીતે સંભાળી શકશે. એટલે અહીંયા આપણને એની ચોથી લાયકાત આપેલી છે કે સભા સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. જો કહે છે કે કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદારોની વગેરેની સભાઓ ભરવાની હોય છે. ટૂંકમાં કંપનીની અંદર જેટલી સભાઓ થાય ને એ બધી સભાઓ ભરવાની જવાબદારી સેક્રેટરીની હોય. આ સભા ભરતા પહેલા, સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની હોય છે. કે સભા પહેલા અમુક સેક્રેટરીએ કામ કરવાનું હોય, અમુક કામ જે છે એ સભા દરમિયાન કરવાનું હોય અને અમુક કામ જે છે એ સભા પછી કરવાનું હોય. ટૂંકમાં સભા અંગેની તમામ જવાબદારી સેક્રેટરીની હોય છે. જો કેવી, જેમ કે સભા બોલાવવાની નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો, મિનિટ્સ લખવી, કોરમ અને પ્રોક્સી અંગેની જોગવાઈઓનું પાલન થાય છે કે નહીં, આ બધું જોવાનું કામ સેક્રેટરીનું છે. અને આ બધું કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન હોય તો જ શક્ય બને, નહીં તો સભા યોગ્ય રીતે યોજી શકાય નહીં. માટે સેક્રેટરી પાસે આ સભા સંચાલનના જ્ઞાનની લાયકાત હોવી જોઈએ. કારણ કે કંપનીની અંદર જેટલી સભાઓ યોજાશે એ બધી સભાઓની તમામ જવાબદારી, સભા પહેલાની, સભા દરમિયાનની અને સભા પછીની, આ તમામ જવાબદારી સેક્રેટરીની હોય છે. એટલે એની પાસે સભા સંચાલનનું જ્ઞાનની લાયકાત હોવી જરૂરી છે. આ ચોથી લાયકાત. પાંચમી લાયકાત છે એ વિવિધ કાયદાઓનું જ્ઞાન. હવે વિવિધ કાયદાઓનું જ્ઞાન એની પાસે શું કામ હોવું જોઈએ? તો કે જો સેક્રેટરી છે એને તમામ કાયદાઓનું પાલન કરવાનું હશે. કંપની ધારો છે, સેબીનો કાયદો છે, કર્મચારીઓ અંગેના કાયદા છે, આ બધાનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. કારણ કે આખા એકમનું જે રોજબરોજનું કામ છે એ સેક્રેટરી કરશે. એટલે આખા એકમના રોજબરોજના પ્રશ્નો પણ એને જ સંભાળવા પડશે. તો આ બધા માટે એની પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે જો એની પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન હશે તો એ રોજબરોજનું કામ સારી રીતે કરી શકશે. એ ઉપરાંત તો કે જો અન્ય સાથે જે પક્ષકાર હોય, કંપની હોય કે સરકાર હોય કે કોઈ પણ પક્ષકાર હોય, એની સાથે જો કોઈ પ્રકારના કરારો કરવાના હોય તો એમાંય કાયદાઓનું જ્ઞાન જોશે. જો શેર બહાર પાડવાના હોય તો એમાંય કાયદાઓનું જ્ઞાન જોશે. તો આ બધા કામ કરવાના સેક્રેટરીએ હોય છે. અને આ બધા કામ વ્યવસ્થિત રીતે થાય, નીતિ નિયમ પ્રમાણે થાય, કાયદા પ્રમાણે થાય, એના માટે સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓના જ્ઞાનની લાયકાતની અપેક્ષા રાખવામાં આવે છે. જો કહે છે કે વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે. એટલે કે અત્યારના સમયની અંદર સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન હોય તે જરૂરી છે. તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી શકે છે. આ કાયદાઓમાં ખાસ કરીને જો કેવા કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ તો કે ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જામીનગીરી કરાર અંગેનો કાયદો, વેટ, અત્યારે તો જીએસટી આવી ગયું એટલે જીએસટી અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો, આ બધા કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે જ્યારે સેક્રેટરી એકમનું સંચાલન કરતો હશે, એકમનું કામ કરતો હશે, ત્યારે એને આ બધા કાયદાઓનું ધ્યાન રાખી અને એકમમાં કામ કરવાનું હશે. એમ વિવિધ પ્રકારનું ધારાકીય જ્ઞાન જો સેક્રેટરી ધરાવતો હોય તો તેની કામગીરી કાર્યક્ષમ અને સરળ બને છે. એટલે કે એને જે કામ કરવાનું છે એ સરળતાથી એકમની અંદર કરી શકે છે. પણ ક્યારે? જો એની પાસે
વિવિધ પ્રકારના કાયદાઓનું જ્ઞાન હશે ત્યારે. અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓમાંથી દૂર રાખી શકે. હવે કાનૂની મુશ્કેલીઓથી દૂર કઈ રીતે રાખી શકે? તો કે જો કાયદાઓ પ્રમાણે કામ કરે તો કોઈ કાનૂની મુશ્કેલી આવે નહીં. એટલે એમ કે છે કે જો સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન હોય તો કંપનીને કોઈ પણ પ્રકારની કાનૂની મુશ્કેલી પડતી નથી. આ એની પાંચમી લાયકાત કે વિવિધ કાયદાઓનું પણ એની પાસે જ્ઞાન હોવું જોઈએ. પછીની લાયકાત છે આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, કે અર્થતંત્રમાં કેવા પરિવર્તનો આવે છે, રાજકીય પરિવર્તનો કેવા છે, આ બધું જ્ઞાન, વર્તમાન સમયમાં શું થવાનું છે, આ બધું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. કારણ કે જો રાજકીય અને આર્થિક પ્રવાહોનું જ્ઞાન એની પાસે હશે તો એ કંપનીને સંભવિત મુશ્કેલીમાંથી ઉગારી શકશે. કારણ કે આર્થિકની અંદર જો આપણે જોઈએ તો કે જો બેંકના વ્યાજ દરમાં ફેરફાર થાય, આરબીઆઈ અલગ અલગ રેપો રેટ ને રિવર્સ રેપો રેટમાં ફેરફાર કરે, પછી બજારની અંદર તેજી છે કે મંદી, તો આવા આર્થિક પ્રવાહોનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. એ ઉપરાંત તો કે રાજકીય પ્રવાહોનું જ્ઞાન. રાજકીય પ્રવાહોનું જ્ઞાન એટલે શું? તો કે રાજનીતિમાં શું ચાલે છે, કયો પક્ષ છે એ સત્તા ઉપર છે, એની વિચારસરણી શું છે, પક્ષ બદલાશે તો શું થશે, આવું બધું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. કારણ કે આ બધા પ્રશ્નો જે છે એ અર્થતંત્રને અસર કરે છે અને આપણો ઉદ્યોગ ધંધો છે એ અર્થતંત્રની અંદર ચાલતો હોય તો આ અર્થતંત્રની અંદર જે આર્થિક અને રાજકીય પરિવર્તનો આવે છે એ આપણા ધંધાને અસર કરશે. તો જો સેક્રેટરી પાસે આ આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન આવશે તો જે આર્થિક અને રાજકીય પરિવર્તનો આવશે એનું જ્ઞાન હોવાથી એની સામે સેક્રેટરી અગાઉથી સાવચેતીના પગલાં લઈ શકશે અને પરિવર્તનથી કંપનીને કોઈ નુકસાન થશે. જો કહે છે કે કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે અને સમાજનો એક ભાગ છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલી છે, ટૂંકમાં સમાજમાં જ કંપની હોય, કે આફ્રિકાના જંગલમાં કંપની હોય નહીં. તેથી સેક્રેટરી વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહીને પલટાતા પ્રવાહોથી વાકેફ થઈને સંચાલક મંડળને જાણ કરી અને માર્ગદર્શન કરી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. ભાઈ જો આ રીતનો ફેરફાર થવાનો છે તો જો આપણે આપણી કંપનીમાં આ પ્રકારે ફેરફાર કરશું તો કંપનીને ફાયદો થશે. પણ ક્યારે આવું જ્ઞાન આપી શકે? જો એની પાસે આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન હોય તો. આવી લાયકાત ધરાવતો હોય તો સંચાલકોને આવા જે પલટાતો પ્રવાહ છે, જે બદલાય છે, એની જાણકારી અગાઉથી આપશે અને કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકશે. સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે, એટલે આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું જરૂરી છે. આ એની છઠ્ઠી લાયકાત. જો સાતમી લાયકાતની વાત કરીએ તો સાતમી લાયકાત છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. હવે સાંપ્રત સમસ્યા એટલે શું? તો કે સાંપ્રત સમસ્યા એટલે એવી સમસ્યાઓ કે જે સમસ્યાઓ કંપનીને અસર કરતી હોય, વર્તમાન સમયની ઉદ્ભવનારી એવી સમસ્યાઓ કે જે સમસ્યાઓ કંપનીને અસર કરતી હોય, કંપનીના ઉત્પાદનમાં અસર કરતી હોય, કંપનીના વેચાણમાં અસર કરતી હોય, એમ કોઈ પણ રીતે કંપનીને અસર કરતી હોય એને સાંપ્રત સમસ્યાઓ કહેવાય. તો આવી સમસ્યાઓનું જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો જે સમસ્યા ઉદ્ભવવાની છે એનો વિકલ્પ સેક્રેટરી છે એ તૈયાર કરી શકે. માટે સેક્રેટરી પાસે એવું જ્ઞાન હોવું જોઈએ. અને જો એનો વિકલ્પ તૈયાર થશે તો કંપનીના વહીવટમાં, ઉત્પાદનમાં અને વેચાણમાં કોઈ ફરક નહીં પડે અને કંપની એક ધારું એનું કામ ચાલુ રાખી શકશે. જો કહે છે કે સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું આવશ્યક છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. જે કંપનીનું ઉત્પાદન વેચાણ બંધ થઈ જાય તો વિકાસ બંધ થઈ જાય, એટલે સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર હોવું જરૂરી છે. હવે જો એક ઉદાહરણ આપે છે કે દાખલા તરીકે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ આવ્યો, માનો કે, તો ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ આ પ્રતિબંધ કર્યો. તો સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળ માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા સામે આગમચેતી રાખે છે. કે સેક્રેટરીને ખ્યાલ હોય કે ભાઈ આસામની અંદર જે અમુક સ્થાનિક સંગઠન છે એ ખનિજ તેલના નિકાસ ઉપર પ્રતિબંધ રાખશે અને આપણે ખનિજ તેલ વગર ચાલે તેમ નથી, કારણ કે આપણા ધંધાની અંદર એની જરૂર છે. તો જો આવી સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન સેક્રેટરી પાસે હોય
તો સેક્રેટરી સંચાલકને અગાઉથી માહિતગાર કરી અને એનો વિકલ્પ શોધવાની તૈયારી કરી શકે છે અને કંપનીના વહીવટને એમ નામ એક ધારો ચલાવી શકે છે. પણ આવું ક્યારે બનશે? જો સેક્રેટરી સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર હશે ત્યારે. આની 7મી લાયકાત. 8મી લાયકાત જે છે એ ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારે આ આધુનિક યુગની અંદર જ્યારે આપણે કંપનીનો વહીવટ કરવાનો હોય ત્યારે અંગ્રેજી ભાષા સૌથી મહત્વની બની જાય છે. કારણ કે અત્યારે આ સર્વસામાન્ય ભાષા થઈ ગઈ છે અને આપણો ઉદ્યોગ ધંધો છે હવે આપણા ગામ કે રાજ્ય પૂરતો મર્યાદિત નથી રહ્યો, પણ આપણો ધંધો ધીમે ધીમે વિકસતો જાય છે, દેશ પૂરતો અને વિશ્વની અંદર ફેલાતો જાય છે. તો જ્યારે આપણા ધંધાનો વિકાસ થતો હોય ત્યારે આપણી કંપનીનો સેક્રેટરી છે એ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ જણાવતો હોય અને અન્ય ભાષાની પણ જાણકારી ધરાવતો હોય એ ખૂબ જરૂરી છે. જો કહે છે કે કંપનીના બધા જ કામકાજ અંગ્રેજી ભાષામાં ચાલે છે. સેક્રેટરીએ જુદા જુદા પક્ષકાર સાથે કંપની વતી પત્રાચાર એટલે કે પત્ર વ્યવહાર કરવાનો હોય છે, તેથી અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરવી જોઈએ. કારણ કે જો સેક્રેટરીને અંગ્રેજી આવડતું હશે તો જ એ સારી રીતે પત્ર વ્યવહાર કરી શકશે, તો જ એ કંપનીના બધા જ કામકાજ જે અંગ્રેજી ભાષામાં થાય છે, જે કરારો જે અંગ્રેજી ભાષામાં રાખવાના હોય છે એ તમામ વ્યવસ્થિત રીતે કરી શકશે. કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય કે કંપનીનો વિસ્તાર જેમ જેમ વધે એમ આપણી કંપની આપણા રાજ્ય, દેશ અને વિદેશ સાથે જોડાય. તો જેમ જેમ આપણે બીજા દેશને બીજા રાજ્ય સાથે જોડાશું તેમ તેમ અંગ્રેજી ભાષા મહત્વની થશે. એટલે અંગ્રેજી ઉપર એનું પ્રભુત્વ હોવું જોઈએ. એવા સમયે અંગ્રેજી ઉપરાંત તો કે વિદેશી ભાષાનું જ્ઞાન પણ કંપની સેક્રેટરીને કરારો કરવામાં મદદરૂપ થઈ શકે છે. માટે અત્યારના સમય પ્રમાણે જો જોઈએ તો આ લાયકાત સૌથી જરૂરી છે કે સેક્રેટરીનું અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ હોવું જોઈએ અને અન્ય ભાષાઓનું જ્ઞાન પણ હોવું જોઈએ, જેથી કંપની સાથે જોડાયેલા પક્ષકારોની સાથે એ વ્યવસ્થિત રીતે પત્ર વ્યવહાર કરી શકે, વ્યવસ્થિત રીતે કરાર કરી શકે અને કંપનીને પ્રગતિ કરાવી શકે. આ એની 8મી લાયકાત. ત્યારબાદ છે જનસંપર્કનું જ્ઞાન. જો આ પણ મહત્વની લાયકાત છે, કારણ કે આખી કંપનીનો વહીવટ જે છે, વેચાણ જે છે એ વ્યક્તિઓ સાથે સંપર્ક કરવાથી થાય છે. જ્યાં સુધી તમે જનસંપર્કમાં નહીં આવો ત્યાં સુધી તમારી પ્રોડક્ટની જાણકારી જનતાને નહીં આવે. તો એના માટે જનસંપર્કનું જ્ઞાન છે એ ખૂબ જ જરૂરી છે, જે સેક્રેટરી પાસે હોવું જોઈએ. જો કહે છે કે સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય એટલે એની સાથે એને સંપર્ક કરવો પડે, તેથી તેમની જોડે સંપર્ક કરવો જરૂરી બને છે, જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય. જો આપણે જે આપણા પક્ષકારની સાથે સંપર્કમાં આવશું, સતત એની સાથે વાતચીત કરશું ને, તો આપણી સાથે જોડાયેલા પક્ષકારોને આપણામાં વિશ્વાસ બેસશે અને એ આપણી સાથે સરળતાથી ધંધો ઉદ્યોગ કરશે. કંપની સેક્રેટરી જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કરતો હોય તો લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તેથી સેક્રેટરી પાસે જનસંપર્કનું જ્ઞાન હોવું જરૂરી છે કે જો કંપની એવું ઈચ્છતી હોય કે આપણે વધુ લોકો સાથે જોડાય, આપણી કંપનીને ફાયદો થાય, લાંબા ગાળે આપણી કંપનીની પ્રતિષ્ઠા વધે, તો સેક્રેટરીને બીજા વ્યક્તિઓની સાથે કેવી રીતે જોડાવવું, કેવી રીતે સંપર્કમાં આવવું એનું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે એની 9મી લાયકાત છે જનસંપર્કનું જ્ઞાન. અને છેલ્લી લાયકાત છે એ કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોના જ્ઞાનની છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે કોમ્પ્યુટરાઇઝ્ડ યુગ છે, બધી જ બાબત કોમ્પ્યુટર ઉપર થાય છે. તમે કોઈ પણ કચેરીમાં જાઓ, બેંકમાં જાઓ, સ્કૂલમાં જાઓ, મોટે ભાગે બધું જ કામ કોમ્પ્યુટર ઉપર થાય છે. તો કોમ્પ્યુટર ઉપર જ્યારે બધું કામ થતું હોય, હવે તો શેરનું ખરીદ વેચાણ પણ કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું, સેબી આવી ગઈ એટલે આ ડીમટીરિયલાઇઝેશન થઈ ગયું એટલે તો કંપનીનું દરેક કામ, દરેક કરારો, દરેક માહિતી હવે કોમ્પ્યુટર આધારિત છે. તો જ્યારે આ પ્રકારનું હોય ત્યારે સેક્રેટરી પાસે કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો જેવા કે ફેક્સ મશીન છે એની માહિતી હોવી જોઈએ. તો આવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની માહિતી જો સેક્રેટરી પાસે હશે તો સેક્રેટરી કંપનીનો વહીવટ વ્યવસ્થિત રીતે ચલાવી શકશે. માટે એની પાસે કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોના જ્ઞાનની અપેક્ષા રાખવામાં આવે છે. જો કહે છે કે વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કોમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે.
કારણ કે કમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો, પક્ષકારો વિશેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકાય છે. કે કંપની તો અનેક પક્ષકારો, શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો બધાની સાથે સંપર્ક કરતી હોય, તો બધાની વિગતો કાગળમાં રાખીએ તો આપણે થોથામાંથી જ નવરા ન થાય. પણ જો કોમ્પ્યુટર હોય તો આ વિશાળ માહિતીનો સંગ્રહ સરળતાથી કરી શકાય છે, જેના કારણે સાધન, સમય અને માનવ શ્રમનો બચાવ થાય છે. એટલે કે કંપનીની અંદર બધું જ કામ સરળતાથી કરી શકાય છે. એટલા માટે સેક્રેટરી પાસે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન જરૂરી છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું પણ જ્ઞાન હોવું જોઈએ. જો પેજર વાપરતા હોઈએ, ટેલિફોન હોય તો એ, ફેક્સ મશીન હોય તો એ, જેટલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કંપની કરતી હોય એ બધાનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું જરૂરી છે, જેથી કર્મચારીની ગેરશિસ્ત ઉપર અંકુશ રાખી શકાય. જો આ પ્રકારની લાયકાત સેક્રેટરી ધરાવતો હોય તો એ એકમની અંદર એક સફળ સેક્રેટરી બની શકે છે. ફરી પાછી આપણે 10 લાયકાત જોઈએ તો પહેલી છે શૈક્ષણિક લાયકાત, જેમાં આપણે જોયું કે કંપની સેક્રેટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ. પછી હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, કારણ કે હિસાબોની તકેદારી રાખવાની છે, ચકાસણી કરવાની છે, બરાબર લખાય છે કે નહીં, એટલે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ. પછી કાર્યાલય સંચાલન, કારણ કે ઓફિસની અંદર કયો વ્યક્તિ કયું કામ કરશે, કાર્યની સોંપણી એને કરવાની છે અને ધ્યાન પણ એને રાખવાનું છે, એટલે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. સભા સંચાલન, તો કે એકમની અંદર જેટલી સભા ભરવામાં આવે છે એ બધાનું ધ્યાન સેક્રેટરી રાખવાનું. સભા પહેલાનું, સભા દરમિયાનનું અને સભા પછીની ઘણી બધી જવાબદારી સેક્રેટરીએ નિભાવવાની હોય. તો જો સેક્રેટરી પાસે સભા સંચાલનનું જ્ઞાન હશે તો સેક્રેટરી સફળ સભા ભરી શકશે અને તો એકમ સારી રીતે કામ કરી શકશે. એ ઉપરાંત વિવિધ કાયદાઓ, તો કે સેક્રેટરીએ જે કામ કરવાનું છે એમાં ઘણા બધા કાયદાઓનું એને પાલન કરવાનું હોય. તો જો સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન હશે તો એ કંપનીનો વહીવટ કાયદાકીય રીતે ચલાવી શકશે અને સંભવિત કાનૂની મુશ્કેલીથી એને બચાવી શકશે. ત્યારબાદ આર્થિક અને રાજકીય પ્રવાહો, કે બજારની અંદર કયા આર્થિક પ્રવાહ ચાલે છે, આર્થિક પરિસ્થિતિ શું છે, રાજકીય પરિસ્થિતિ શું છે, આવી બધી જાણકારી સેક્રેટરીને હોવી જોઈએ. કારણ કે જો આવી સેક્રેટરી હશે તો આર્થિક અને રાજકીય પ્રવાહોથી એ કંપનીને અવગત કરાવી અને કંપનીનો વહીવટ સરળતાથી ચલાવી શકશે. પછી તો કે સાંપ્રત સમસ્યાઓ, તો કે સાંપ્રત સમસ્યાઓ એટલે એવી સમસ્યાઓ કે જે વર્તમાન સમયમાં ઊભી થનારી સમસ્યા છે જે કંપનીને અસર કરવાની. તો જો આવી સમસ્યાનું જ્ઞાન સેક્રેટરી પાસે હોય તો એ એના સંચાલકને એનું અગાઉથી જાણકારી આપી અને એનો એક ઉકેલ શોધી શકે છે. પછી અંગ્રેજી ભાષા ઉપર અને અન્ય ભાષાની વાત કરી કે સેક્રેટરી છે એની પાસે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ હોવું જોઈએ અને અન્ય ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે હવે જે કંપની છે ધીમે ધીમે ધંધો વિકસાવે છે તો એ અન્ય પક્ષકારો સાથે પત્ર વ્યવહાર કરવાનો હોય તો એ અંગ્રેજીમાં થાય છે, કરારો કરવાના હોય, દસ્તાવેજો બનાવવાના હોય તો એ અંગ્રેજીમાં હોય છે. અને ખાસ કરીને જ્યારે આપણી કંપની આપણા રાજ્ય બહાર કે દેશ બહાર કોઈ કંપની સાથે જોડાય છે ત્યારે અંગ્રેજી ભાષા અને અન્ય ભાષા જ આપણને ઉપયોગમાં આવે છે. એટલે સેક્રેટરી પાસે જ્ઞાન હોવું જોઈએ. પછી જનસંપર્કનું જ્ઞાન, તો એ તો સૌથી મહત્વની બાબત છે, કારણ કે કંપનીના વિકાસ માટે સેક્રેટરીએ કેટલાય પક્ષકારોની સાથે સંપર્કમાં આવવાનું હોય. તો જો એની પાસે જનસંપર્કનું જ્ઞાન હશે તો એ જનસંપર્ક કેળવી શકશે અને કંપનીનો વિકાસ કરી શકશે. અને છેલ્લે આપણે જોયું કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે અત્યારનો જે આધુનિક યુગ છે, અત્યારની જે કંપનીઓ છે એનું બધું જ કામ મોસ્ટ ઓફ કોમ્પ્યુટર ઉપર થાય છે. અને કોમ્પ્યુટર ઉપર તમે કામ કરો તો સરળતાથી અને ઝડપથી થાય, એટલે કંપનીનો સમય, શક્તિ અને નાણાં બચશે. તો જો સેક્રેટરી આવી 10 લાયકાતો ધરાવતો હોય તો એ એકમને ઘણા બધા ફાયદાઓ કરાવી શકે છે. જ્યારે એકમની અંદર કંપની સેક્રેટરી રાખવામાં આવે ત્યારે આ 10 લાયકાતોને ધ્યાનમાં લેવામાં આવે છે અને આ 10 લાયકાત ધરાવતા વ્યક્તિને એકમની અંદર સેક્રેટરી તરીકે નીમવામાં આવે છે. આ આપણે વાત કરી સેક્રેટરીની લાયકાતો. હવે પછી આવશે સેક્રેટરીની નિમણૂક, પછી એના કાર્ય અને ફરજો, પણ એની શરૂઆત કરશું આપણે આવતા લેક્ચરની અંદર. વાત કરીએ આજના હોમવર્કની, તો આજના હોમવર્કની અંદર આ સેક્રેટરીની લાયકાતો જે આજે આપણે જોઈ એ વિસ્તૃત ચોપડીમાં આપેલી છે એ પ્રમાણે બાકી બુકની અંદર તમામ વિદ્યાર્થીઓએ લખવાની છે.
ફરી પછી 10 લાયકાતના આપણે નામ બોલી લઈએ. કઈ લાયકાત છે? તો કે શૈક્ષણિક લાયકાત, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, કાર્યાલય વ્યવસ્થાનું જ્ઞાન, સભા સંચાલનનું જ્ઞાન, વિવિધ કાયદાઓનું જ્ઞાન, આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, જનસંપર્કનું જ્ઞાન અને કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. આ 10 લાયકાતો સવિસ્તાર તમારે લખવાની રહેશે. આજે આપણે વાત કરી સેક્રેટરીની લાયકાતો છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે એની નિમણૂક છે, એની કાર્ય અને ફરજો છે, એની વાત કરશું. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.